આજે કોઈ એવું કે હું તને 5,000 કરોડ રૂપિયા આપું, તારી જોવાની મને દઈ દે. આ તો ઠીક છે, આપણે બદલાવી ન શકતા, એટલે આપણે હા એને યયાતિ ને તો વરદાન હતું નહીં, આપણે નથી વરદાન, તોય આપણે તો નથી મેકઅપ કરવા જતા, ઇન્જેક્શન લેવા જતા, ડોક્ટર ને ક્યાં કર્તવ્ય ન દેખાવી, એ યયાતિ મહિલા જ છે હો બધી. એટલે એને વરદાન હતું કે દીકરાની જુવાની પોતે લઈને ભોગ ભોગવવાનું કે છે. ભોગ ક્યારેય ભોગવી શકતા નથી, ભોગ આપણને ભોગવી જાય. ભોગ તો ન્યાનો ન્યા છે, આપણે મોટા થઈ ગયા. અને એટલે કીધું છે સાંસારિક પદાર્થોને સ્થિર માનવાથી જ મનુષ્ય તેનાથી સુખ ભોગવે અને તેમની ઈચ્છા કરે છે. સુખ ભોગના સમયે સંસારની ક્ષણભંગુરતાની તરફ દ્રષ્ટિ કરતો. ક્ષણભંગુર છે, કારણ કે આપણને લાગે છે ક્ષણભંગુરતાની તરફ દ્રષ્ટિ જતી નથી અને મનુષ્ય ભોગને તથા પોતાને પણ સ્થિર સમજે છે. માણસ એવું સમજે છે, ભોગને અને પોતાને સ્થિર માને છે. આપણે સ્થિર નથી હો. હા, આપણે કૂદકે ને ભૂસકે મૃત્યુ તરફ જઈ રહ્યા, આપણે સ્થિર નથી અને સમય પણ સ્થિર નથી. કોઈ માણસ સમયની સાથે નથી દોડી શક્યો, તો કોઈ સમયને રોકી શક્યો નથી. સંસાર પ્રતિક્ષણ મરી રહ્યો છે. સંસાર પ્રતિક્ષણ મરી રહ્યો. સંસાર મરતો નથી, એમાં આપણે છીએ. સંસારમાં કોણ? તો કે આપણે. પ્રતિક્ષણ આપણે કહીએ છોકરો 15 વર્ષનો થયો, પણ ભાઈ જિંદગીના 15 વર્ષ ઓછા થયા. આપણે ખરેખર જન્મદિવસ ઉજવીએ ને ત્યારે પહેલા યાદ રાખવું જોઈએ, આપણે શેનો આનંદ મનાવીએ? આ જિંદગીનું 1 વર્ષ ઓછું થયું એનો. હકીકતમાં જોવા જઈએ ને તો 1 વર્ષ ઉજવીએ છીએ ને, એમાં 1 જિંદગીનું વર્ષ ઓછું થયું. આપણને કોક કે ને 72 ના થયા, આ 73 વર્ષ ચાલુ થયું, તો અહીંયા આઘાત લાગવો જોઈએ. હવે તો આપણી પાસે શું રહ્યું? 100 વર્ષમાંથી 72 તો વપરાઈ ગયા. હવે આપણી પાસે રહ્યો કેટલું? 10,000 હોય ને, 10,000 રૂપિયા આપણી પાસે બંડલ હોય ને, એમાંથી 7,000 કાઢ લીધા, તો વાહે વૈધા કેટલા? પછી 3,000 હાંસવીને વાપરવા જોઈએ, નહીં તો હાવ ખાલી થઈ જાય. એવું જ છે આ જિંદગી. આપણે એના તરફ ધ્યાન રાખતા નથી. આપણે કરીએ કેવું? કબૂતર બલાડું આવ્યું ને એટલે આંખો બંધ કરી, તો એનાથી મૃત્યુ ન ગયું. આંખો બંધ કરવાથી મૃત્યુ ન ગયું. આપણે પણ ઘણી વખત મૃત્યુથી આંખ આડા કાન કરીએ, પણ એ આવ્યા વિના રહેતું નથી. ત્યાં સુધીમાં ભાતા લેજો હંગાર, હૈડા હાલો ને અંજાર મુંજા મુંજા બેલેડા. એનો અર્થ શું થયો? આ અંજાર નહીં, ક્યાં જવાનું છે? અને ભાતા લેજો હંગાર. તો આ કર્મનું ભાતું લેવાનું છે, ભક્તિનું ભાતું લેવાનું છે, જ્ઞાનનું ભાતું લેવાનું. ભાઈ ટિફિનના 3 ખાના છે અને ચોથા ખાનામાં તો પાપડ ને એવું બધું ભરવાનું હોય, પણ આપણે ચોથું ખાનું મોટું રાખ્યું, એમાં પાપ ભરવાનું પાછું. ભાતા લેજો હંગાત. તો પછી આ બધું હોય તો પછી એમાં નહીં પાપડ ને મરચાં. એમાં આટાણે તો આ ચોમાસામાં તો પાપડ ખાઈએ ને તો આડો ઘડીક વાર પડ્યો રહે એટલે પોતો થઈ જાય. નથી પાપડ હવાઈ જાય ને, એમાં આપણા શરીરે હવાઈ જાય હો. આ ચોમાસામાં ઘડીકમાં માંદા થતા વાર લાગે ને. આપણો પાપડ નો હવાય એની પેલા યાદ રાખવાનું, ભક્તિ કરી લેવાની. આટલો ટાઈમ થઈ ગયો છે, આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા, સદાનંદ ગણપતિ ભગવાન, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.